હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ લસુની મેથીની રેસિપી, જે ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે। ફ્રેન્ડ્સ, એકવાર આ શાક તમે બનાવી દેશો ને તો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત બનાવશો। ફ્રેન્ડ્સ, આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે જે લોકો મેથી નહીં ખાતા હશે તે લોકો પણ આંગળા ચાટીને ખાશે, એટલું ટેસ્ટી આ શાક બને છે। તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 250 ગ્રામ જેટલી મેથી લઈ લીધી છે। મેથીના પાન જે આવે છે એને આપણે લઈ લેવાના છે અને જે મોટી જે ડાળખીઓ આવે છે તેને આપણે કાઢી નાખવાની છે। તો અહીંયા મેં મેથી સમારી નાખી છે। મેથીને હવે પાણીથી બરાબર વોશ કરી દેવાની છે અને ત્યાર પછી આ રીતે તેને ઝીણી સમારી નાખવાની છે। મેથીના મોટા પાન નથી લેવાના, આ રીતે તેને સમારી નાખવાની છે। તો હમણાં તેને સાઈડ પર મૂકીએ। એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે આ શાક માટે, તો તેના માટે અહીંયા મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે, 1/4 વાટકી જે દાળિયા આવે છે તે લીધા છે અને 1/4 વાટકી તલ લીધા છે। આ બધાને આપણે 2 મિનિટ માટે રોસ્ટ કરી નાખવાના છે। તેને એકદમ જ રોસ્ટ નથી કરવાના, એની અંદર થોડો ક્રન્ચીનેસ આવી જાય, બસ એટલું જ રોસ્ટ કરવાનું છે। તો હવે રોસ્ટ થઈ ગયા છે, તો અહીંયા મેં એને પ્લેટમાં ઠંડા કરવા માટે મૂકી દઉં છું અને એને હમણાં સાઈડ પર મૂકી દઈએ। હવે એ જ પેણીને આપણે બરાબર ક્લીન કરી દેવાનું છે। તેની અંદર હવે અહીંયા 2 ચમચી જેટલું તેલ એડ કરું છું। તમે તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો। તો અહીંયા મેં 4 થી 5 જે કળીઓ, જે લસણની કળીઓ આવે છે તે લઈ લીધી છે। તેને આપણે સાંતળી લેવાની છે, આખી જ કળીઓ લેવાની છે। તો એને સાંતળી નાખવાની છે। સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે મેથીના પાન સમારીને રાખ્યા હતા તે આપણે તેને આની અંદર એડ કરી દેવાના છે। ફ્રેન્ડ્સ, આ સ્ટેપ કરવાથી જ્યારે આપણે શાક બનાવશું ને ત્યારે તેની અંદર જે મેથીની જે કડવાહટ આવે છે તે જરીક પણ નહીં આવશે, એટલે આ સ્ટેપ જરૂરથી કરવું। મેથી અને લસણનો ટેસ્ટ શાકમાં ખૂબ જ ટેસ્ટી આવે છે, એટલે જો તમે લસણ ખાતા હો તો જરૂરથી એડ કરવો। તો મેથીને કૂક થતાં વધારે વાર નથી લાગતી। અહીંયા આપણી મેથી બરાબર ચડી ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે। તો હમણાં આપણે તેને સાઈડ પર મૂકીએ અને એને આપણે ઠંડી થવા દઈએ। તો આ બાજુ આપણા જે સિંગદાણા, દાળિયા અને તલ છે એ પણ ઠંડા પડી ગયા છે। તો એને મિક્સર જારની અંદર લઈ લેવાના છે। તેની અંદર આદુના ટુકડા આવે છે તે એડ કરી દીધા છે અને તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને તેની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। તો આ રીતની ફાઇન પેસ્ટ બનાવવાની છે। આ પેસ્ટનો યુઝ જ્યારે તમે કરશો ને ત્યારે ના તો તમને દહીંની જરૂર પડશે, ના તો ક્રીમની જરૂર પડશે કે ન કાજુની જરૂર પડશે। તો ક્રીમ, કાજુ વગર પણ તમે ખૂબ જ ક્રીમી એવું શાક બનાવી શકો છો। હવે પેનની અંદર 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે। અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। તેની અંદર 1 ચમચી જીરું એડ કરવાનું છે, અડધી ચમચી હિંગ એડ કરવાનું છે અને અહીંયા લસણની કળીઓ થોડી વધારે રાખવાની છે અને લસણની કળીઓને આ રીતે ઝીણી સમારી નાખવાની છે। લસણની પેસ્ટ એડ નહીં કરતા, તેને સમારી નાખવાની છે આ રીતે અને તેને થોડી વાર માટે કૂક કરી દેવાનું છે। લસણ જેવું કૂક થઈ જશે, સતળાઈ જશે એટલે તેની અંદર 2 ઝીણા ચોપ કરેલા કાંદા એડ કરી દેવાના છે અને તેને પણ આપણે સાતળી લેવાના છે। કાંદાને એકદમ જ સાતળવાના નથી, ફક્ત તેનો ગુલાબી રંગ આવે ત્યાર સુધી જ તેને સાતળવાના છે। તો હવે આપણા અહીંયા કાંદા સતળાઈ ગયા છે, તો તેની અંદર 1 ઝીણું સમારેલું ટામેટું એડ કરી દેવાનું છે। તેની ઉપર 1 ચમચી મીઠું એડ કર્યું છે, જેથી ટામેટા પણ આપણા ફટાફટ ચડી જશે। અહીંયા ટામેટાની ગ્રેવી એડ નથી કરવાની, આખા જ ટામેટાને આપણે ઝીણા સમારી નાખવાના છે અને પછી એડ કરી દેવાના છે, જેથી આપણો જે શાકનો ટેસ્ટ છે તેની અંદર ટામેટાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। તો ટામેટા આ રીતે સોફ્ટ થઈ જાય ત્યાર સુધી તેને આપણે ચડવા દેવાના છે। હવે તેની અંદર મસાલા કરવાના છે, તો અડધી ચમચી હળદર એડ કરી છે, 1 ચમચી ધાણા પાવડર એડ કર્યું છે, અડધી ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે। હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને અડધી મિનિટ માટે સાતળી લેવાનું છે, જેથી બધું તેલ પણ છૂટું પડી જશે। જો અહીંયા તમને લાગે કે તમારા મસાલા બળે છે તો તમે એની અંદર થોડુંક પાણી એડ કરી શકો છો। ત્યાર
ત્યાર પછી આપણે જે સિંગદાણા, તલ અને દાળિયાનો જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દેવાનું છે અને મિક્સર જારની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને આ પાણી આની અંદર એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આ જે મસાલો એડ કર્યો છે ને તેને ઢાંકીને આપણે બરાબર તેને ચડવા દેવાનું છે અને તેને બરાબર કૂક કરવાનું છે. જેટલું તમે એને સરખી રીતે કૂક કરશો એટલો જ સારો આ શાકનો ટેસ્ટ આવે છે. તો આપણે ખોલબંધ કરીને તેને આપણે ચડવા દેવાનું છે જ્યાર સુધી તેલ છૂટું નહીં પડી જાય અથવા તો તેની અંદર જે મસાલા કર્યા છે તેનો કલર ચેન્જ નહીં થઈ જાય. તો અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે અને કલર પણ બદલાઈ ગયો છે. તો ત્યાર પછી તેની અંદર મેથી એડ કરી દેવાની છે. જે આપણે મેથીને ચડાવીને રાખી હતી તે એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અને તેની અંદર ઉપરથી આપણે પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા તે જ મિક્સર જારની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા મેં શાકને થોડું ગ્રેવીવાળું કર્યું છે, મીન્સ કે થોડુંક લચીલાપણું કર્યું છે. જો તમારે શાકની અંદર વધારે ગ્રેવી નહીં જોઈતી હોય તો તમે પાણી ઓછું એડ કરી શકો છો. હવે આપણે કુકરનું ઢક્કન ઢાંકીને 4 થી 5 મિનિટ માટે તેને કૂક કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણો શાકનો કલર પણ ખૂબ જ સારો એવો આવ્યો છે. તો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે અને હું તમને અહીંયા શાકનો જે ટેક્સચર છે એ હું તમને બનાવું છું. મેં આ રીતનું ટેક્સચર રાખ્યું છે, ન વધારે પતલું રાખ્યું છે કે ન વધારે જાડું. ઉપરથી તલ એડ કરું છું. તલ એડ કરવા ટોટલી ઓપ્શનલ છે, પણ આ રીતના તલ એડ કરશો ને તો શાકની અંદર ક્રંચ આવશે અને તેનો ટેસ્ટ ઓર વધી જશે. અને કોથમીરના પાન એડ કરું છું. આ બધું જ હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. સર્વિંગ માટે હું લઈ લઉં છું. તો અહીંયા સર્વિંગ પ્લેટની અંદર બધું જ શાક લઈ લઉં છું. શાકનો કલર ખૂબ જ સારો આવ્યો છે અને શાકની અંદર જે મેથી આપણે એડ કરી છે ને તે પણ કાળી નથી પડી, કેમ કે આપણે જે પેલો એક સ્ટેપ કર્યો છે એટલે આપણી મેથી જરીક પણ કાળી નથી પડી. ઉપરથી તલ એડ કરું છું. તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. એટલું ટેસ્ટી આ શાક બન્યું છે. કાજુ ક્રીમ વગર, બહારના બજારના કોઈ પણ મસાલા વગર આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. ઘરની અંદર જે રેગ્યુલર મસાલા છે તેમાંથી જ આપણે આ શાક બનાવીને રેડી કર્યું છે. તો તમે તેને પરાઠાની સાથે, લચ્છા પરાઠા સાથે, પૂરી સાથે, રોટલી સાથે, ગમે તેની સાથે પણ સર્વ કરશો ને તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે. મેથી ન ખાવાવાળા પણ મેથી ખાવાનું ચાલુ કરી દેશે, એટલું ટેસ્ટી આ શાક બન્યું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક જરૂરથી કરજો અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.